હે ગુડ મોર્નિંગ ગાઈઝ. હું અત્યારે છું મોડાસા, કારણ કે મારું આણું કર્યું છે. જે લગ્ન પછી છોકરીઓ જતી હોય છે ઘરે, ઘણા 6 મહિના માટે, ઘણા 3 મહિના, 2 મહિના માટે, 1 મહિના માટે, જેમને જેટલું રહેવું હોય અને જેટલી રજા સાસરીમાંથી મળે, એના માટે હું અહીંયા આવી છું. તો મતલબ મારા જેવા કેટલા લોકો છે કે જેમને રોજ સવાર ઉઠીને એવું થતું હોય કે આ કરી દઉં, પહેલાં આ કામ કરી લઉં, પહેલાં આ કામ કરી લઉં, પછી હું આવાળું કામ કરું એમ. કારણ કે યાર એ બધા વિચારો તો છે ને, આમ એવું થઈ જાય કે યાર બોસ સ્ટોપ થઈ જાઓ હવે એમ. તો અત્યારે ઘણું બધું એવું કામ છે કે જેમ કે 2-4 મારે વિડીયોઝ બનાવવાના છે, અને એ બધા વસ્તુ માટે ફોન આવી ચૂક્યો છે કે આ વિડીયો જોયો છે, ઇમરજન્સી આ તે. પણ એના પહેલાં મારે હમણાંની તમને બધાને ખબર જ છે, 12 મહિના જેવું થઈ ગયું આ બ્રેસીસ દાંતની ટ્રીટમેન્ટ ચાલુ છે. તો હવે કાલે જ હું જઈને આવી જે રેગ્યુલર ચેકઅપ હોય એના માટે. તો મારાથી અત્યારે કંઈ બી એવી કડક વસ્તુ નથી ખવાઈ રહી, અને મને લાગી છે સખત ભૂખ. અને હું એક એવી પર્સન છું કે જે જીવનમાં મોટા ભાગે હું ઘરની બહાર જ રહી છું, અને સ્ટીલ હમણાંના 4-5 મહિનાથી હું ઘરે હોઈશ. તો રસોડામાં જવું અને કંઈક બનાવવું ને એ બધું કરવું એ મારા માટે તો બહુ જ અઘરી વાત છે. પણ યસ, આ સોશિયલ મીડિયા અને યુટ્યુબ ને બધું છે તો બહુ હેલ્પફુલ થઈ રહે છે. તો હું અત્યારે બનાવી રહી છું ખીચું, જે પોચું હોય એટલે મારાથી આરામથી હું ખાઈ શકું, અને મસ્ત આમ ખાઈ લઈએ ને તો મગજ કામ કરે. તમારે પણ એવું જ થતું હોય છે આમ કે ભૂખ્યું પેટ હોય ને ત્યારે આમ કંઈ સૂઝે જ નહીં કરવાનું, એટલે પહેલાં એમ થાય કે પહેલાં પેટ પૂજા કરી લઈએ અને પછી બીજું બધું કરીએ. તો ચલો, હું મોડાસા આવી છું, તો આજે હું જે પણ કરીશ એ પૂરેપૂરો ટ્રાય કરીશ કે હું શેર કરું. કારણ કે અત્યાર સુધીના મારા લગ્ન પછીના જે વ્લોગ છે એ ટ્રાવેલ વ્લોગ જ છે, પણ હું ઘરે પણ એટલું જ રહું છું. તો આ વિડીયો, તો ચલો આજે હું જે પણ કરીશ ટ્રાય કરીશ હું શેર કરી શકું. તો ચલો, આ જે લોકો વિડીયો જોવે છે પ્લીઝ જજ ના કરતા કે શેમાં બનાવ્યું, કેવું બનાવ્યું. કારણ કે ઇવન મારી મમ્મી જોશે ને તો એ પણ એવું કહેશે કે યાર આવી વસ્તુમાં ના બનાવાય એમ. પણ ઇટ્સ ઓકે, બધું ધીરે ધીરે ખબર પડી જશે શેમાં બનાવાય ને શેમાં ના બનાવાય. ચલો, બનાવતી હતી ત્યારે વ્લોગ એટલે શૂટ ના કરી શકી, કારણ કે હું ફોનમાં જ જોઈને બનાવતી હતી. હવે હું તમને બતાવું કે મારું ખીચું તૈયાર થઈ ગયું છે. ભાઈ રહેવાતું નહીં હવે, જો બતાવું. આને ટેસ્ટ કરીને જો. બાય ધ વે, મને છે ને થોડા ટાઈમથી કંઈક ને કંઈક બનાવું ને એટલે મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે યાર જમવાનું બનાવવું ને એ પણ એક કળા છે. કારણ કે ઘણી બધી આમ, એક તો માઇન્ડ ક્લિયર હોવું જોઈએ. આમ મગજમાં કંઈક બીજું ચાલતું હોય તો યાર જેટલો સ્વાદ તમને જોઈએ ને એવો સ્વાદ મને નથી લાગતું કે આવે. જો તમે આ વસ્તુ ફીલ કરી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી મને કહેજો કે મને એકલીને જ આવું થાય છે કે તમે પણ નોટિસ કર્યું છે. ચલો ચાખી જોઈએ કેવું બન્યું. આમ તો છે ને લગ્ન થઈ ગયા ને એના પછી વિદાય સિવાય કોઈ કવિતા એવી સૂઝતી નથી લખવાની. કારણ કે એ જ બધું ઘર યાદ આવતું હોય ને ઘણું બધું. કારણ કે કેટલું બધું ચેન્જ થઈ જાય આપણી આસપાસની. એ જે મેરિડ હશે અને આ વિડીયો જોતા હશે એ લોકોને તો બહુ જ સારી રીતે ખબર હશે કે આદતો બદલાઈ જાય, બધા લોકો હોય એમને સમજવાના હોય, એમની સાથે એડજસ્ટ થવાનું હોય, રાઈટ. તો સૌથી વધારે આપણું ઘર યાદ આવે. કારણ કે તમે એક ટાઈમ એવું મમ્મીને કહી શકો આમ કે હમણાં નહીં કરું, પછી કરીશ, રહેવા દેનો મૂડ નથી, રહેવા દો મારું મૂડ નથી, કે મને મજા નથી આવી. પણ સ્ટીલ એ જ વસ્તુ તમે ત્યાં ના કહી શકો, રાઈટ. કારણ કે ત્યાં વસ્તુ એ હક ત્યાં જતો રહ્યો હોય. એ કહેવાય ને કે ત્યાં પછી સીધું સંસ્કાર પર વાત આવીને ઊભી રહે. એટલે એ ઘણા બધા હક હોય જે જતા રહેતા હોય. પપ્પાને તમે કંઈ કહી શકો, ત્યાં તમે ના કહી શકો કંઈ પણ. તો આ બધી વસ્તુ છે. આ બધાની વચ્ચે બસ એક એવી કવિતા લખી હતી કે ભાઈ એક ઉંમરો ઓળંગ્યા પછી શું થતું હોય એમ. પણ મારે અત્યારે એ સંભળાવી નથી, હું ફરી ક્યારેક સંભળાવીશ. પણ એક કવિતા એ પણ લખી છે. પહેલાં બધું કામ કરી લઉં ફટાફટ.
ઘરનું કામ છે, મારે બીજા વિડીયોઝ બી બનાવવાના છે અને ખાવાનું પહેલાં. પછી હું તમને કવિતા આજે સંભળાવું દિવસ પૂરો થતાં, આ વ્લોગ પૂરો થતાં પહેલાં ડેફિનેટલી, જેનું શીર્ષક છે છું મજામાં દુનિયાને કહેવા, ને કહેવાની પણ મજા અલગ છે. બહુ જ જલ્દી સંભળાવું કારણ કે વરસાદ પડી રહ્યો છે, થોડું ઘણું ઘરનું કામ, રસોડાનું કામ પણ બાકી છે, તો બધું જ ફટાફટ રેપ કરીને આવજો. આટલી બધી મહેનત કર્યા પછી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તો મૂકવી જ પડે ને. ચલો કંઈક કેપ્શન વેપ્શન શોધીએ ને કંઈક આમ મૂકી દઈએ યાર. એક તો વરસાદ પડી રહ્યો છે બહારે અને મસ્ત મજાનું વાતાવરણ છે. તો કેટલો જોરદાર વરસાદ પડે. નાહવા જવાનું મન થયું તો હું ટેરેસ પર તો આવી ગઈ છું, પણ પવન પણ ઠંડો લાગી રહ્યો છે એટલે ફટાફટ થોડું, કારણ કે યાર ચોમાસું આવે ને એકવાર જો નાના છોકરાની જેમ તમે વરસાદમાં પલળી ના લો ને ત્યાં સુધી આમ ચેન નથી પડતું. તો બસ હું હવે બહુ જ ઈચ્છા છે તો જાઉં છું, થોડીક વાર ફટાફટ પલળીને પાછી. સાલું આ વરસાદનું પણ કેવું હોય ને, કોઈક મન મૂકીને પલળતું હોય નાના બાળકોની જેમ અત્યારે હું પલળી રહી છું, અને કોઈક બિચારું મજબૂર હોય કે ભાઈ આવી સિચ્યુએશનમાં ઓફિસ જવાનું હોય, આવી સિચ્યુએશનમાં કામ પર જવાનું હોય, તો લાઈક જીવનમાં આવતી દરેક વસ્તુના બે ફેઝ હોય, કાં તો મનથી હોય ને કાં તો મજબૂરીથી હોય. ખરું છે નહીં? કેવી મજા ભાઈ. પણ વધારે ટાઈમ પલળવાથી તબિયત પણ ખરાબ રહે, તો આપણે જલ્દી પાછા નાહી ધોઈને પરવારી ગયા. તમે કોઈ દિવસ એવા માણસને મળ્યા છો કે જે શિયાળામાં નહીં, ઉનાળામાં નહીં, અને ચોમાસામાં સ્કિન કેર કરતું હોય? ચાલુ કર્યું છે સ્કિન કેર કરવાનું, જસ્ટ સીરમ લગાવ્યું છે તમારો ફેસ ચમકે. ચોમાસામાં યાર કોઈ એડવર્ટાઇઝ બી નહીં બનાવતું સ્કિન કેરની ચોમાસામાં, કારણ કે ખબર છે કે કશું રહેવાનું નથી, જતું જ રહેવાનું છે. પણ ઘરે ઘરે હોઈએ એટલી વાર કરીએ. હાય, અત્યારે વાગી રહ્યા છે સાંજના 4 અને બારે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. અને આખો દિવસ કેવી રીતે પૂરો થઈ ગયો ખબર જ ના પડી. જે કવિતા પહેલાં બાકી રહી ગઈ હતી એ હું અહીંયા પૂરી કરું છું. ને હા, ઘરનું થોડું ઘણું કામ બાકી છે, અને સોશિયલ મીડિયા ઉપર એક ગવર્મેન્ટ થ્રુ કે ગવર્મેન્ટ માટે એક વિડીયો બનાવવાનો હતો, એની મહેનત ચાલતી હતી. એ બધું પૂરું કર્યું. જે તમે બધા જાણો જ છો કે નીટનું પેપર લીક થયું, એના પછી બધા જ વિદ્યાર્થીઓમાં એક ગુસ્સો હતો ગવર્મેન્ટને લઈને, સરકારને લઈને, અને એન્ટી પેપર લીક બિલ 2026 પાસ થયું છે, એના ઉપર એક વિડીયો બનાવવાનો હતો. અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે ભાઈ અરવલ્લી જિલ્લો છૂટી ગયો મતલબ લગ્ન પછી, પણ છતાં અહીંયાના જે અધિકારીઓ છે, લોકો છે, એમને મારું કામ યાદ છે. તો બસ સવારે ફોન આવ્યો અને પેપર પર એક વિડીયો બનાવવાનો હતો, જેનાથી લોકોને વિશ્વાસ આવે, હજી વધારે મહેનત કરે અને ભણે. અને સોશિયલ મીડિયા ઉપર એ પેજે મને ફોલો કર્યું, જે મારી માટે બહુ જ પ્રાઉડની વાત છે. કારણ કે જ્યારે તમારું કામ એ લેવલ પર નોંધ લેવાતી હોય, તમારા કામની જ્યારે કહેવાય કે સરકાર લેવલે નોંધ લેવાય, એ સાચે જ બહુ પ્રાઉડની વાત છે. તો હવે હું મારું આગળનું કામ છે જે ચાલુ કરું એના પહેલાં હું કવિતાથી આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, કારણ કે બહાર જવાનો કોઈ પ્લાન નથી, કારણ કે વરસાદ પડી રહ્યો છે અને સાંજે બનાવવાના છે આલુ પરોઠા. તો બસ થોડુંક કામ છે જે મૂવીઝ ડીકોડ કરતા હોય અને વિડીયોઝ હોય એ બધા જોઈ અને એના માટે કંઈક શીખવાનું છે મારે. તો બસ એ ચાલુ રહેશે. અને સરસ મજાની પોતાના માટે ચા બનાવીને હવે
હાય હાય હાય, ઇલાયચી વાળી ચા અને વરસાદ, ગમતું કામ યાર. જીવનમાં બીજું શું જોઈએ માણસને? તો હું તમને એ કવિતા સંભળાવી દઉં અને પછી આજના વ્લોગનું હું એન્ડ કરીશ. તમને બધાને ખબર જ છે કે આપણે લોકો જ્યારે બહાર નીકળતા હોય ને ત્યારે કોઈ બી આપણને પૂછે કેમ મજામાં, તો આપણે એમ કહીએ હા હા મજામાં મજામાં, અને બીજી જ સેકન્ડે એવો વિચાર કરીએ એમને થોડી કહેવાય યાર જીવનમાં આવું કંઈક ચાલે છે, મજામાં જ કહેવું પડે ને. આવી ડીલ આપણે રોજ કરતા જોઈએ છે. તો એના પરથી કવિતા લખી છે, છું મજામાં દુનિયાને કહેવા, ને કહેવાની પણ મજા અલગ છે. છું મજામાં દુનિયાને કહેવા, ને કહેવાની પણ મજા અલગ છે. છું પ્રેમમાં પોતાનાને કહેવા, ને એમાં ન પડવાની પણ મજા અલગ છે. છું અહીં રાહમાં એની ઊભો, ને રાહ જોવાની પણ મજા અલગ છે. છું દિલમાં વર્ષોથી એના, છું દિલમાં વર્ષોથી એના, ને ત્યાં રહેવાની પણ મજા અલગ છે. છું પૈસામાં લપેટાયેલો રહેતો જીવ, છું પૈસામાં લપેટાઈને રહેતો જીવ, અને ક્યારેક બેફામ ઉડાડવાની પણ મજા અલગ છે. છું મજામાં દુનિયાને કહેવા, ને કહેવાની પણ મજા અલગ છે. અને પેલું એક એ વાત છે કે જ્યારે આમ પડોશીના દાઢમાં આપણે રહેતા, આજે તો આવા લે આની વાત છે એમ, તો તોફાની બાળક હોય ને એના જેવી એક પંક્તિ છે કે છું દાઢમાં પડોશીના મારા, છું દાઢમાં પડોશીના મારા, ને મને ત્યાં રાખવાની પણ મજા અલગ છે. છું આઝાદ નજરથી, છું આઝાદ એની નજરથી, ને નજર કેદ થવાની પણ મજા અલગ છે. છું મજામાં દુનિયાને કહેવા, ને કહેવાની પણ મજા અલગ છે. તો ગાઈસ બ્લોગ આજે અહીંયા જ પૂરો કરું છું. ફરીથી મળીશું જલ્દી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા.